આજે 28 કરોડ રૂપિયાના વિકાસના લોકાર્પણના અને ખાતમુહૂર્તના આપણે આજના કાર્યક્રમની અંદર એક સાથે આ કાર્યક્રમ આપણે યોજી રહ્યા છીએ। આપણે બધા જાણીએ છીએ કે જ્યારે નગરપાલિકા હતી ત્યારે 180 કરોડનું બજેટ એ મોરબી નગરપાલિકાનું હતું અને સૌથી મોટું પહેલું બજેટ મહાનગરપાલિકાનું આપણને મળ્યું 783 કરોડ રૂપિયાનું આપણને આ પહેલું બજેટ મળ્યું। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી અને વિશેષ રૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં જે પ્રકારે કલેક્ટર શ્રી અને કમિશનર શ્રી તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા એક આખો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો। મોરબી મહાનગરમાં રોડમેપ તૈયાર કરવામાં આવ્યો। આગામી સમયની અંદર જે પ્રકારે મોરબી મહાનગરના વિકાસના કાર્યોની શરૂઆત થવાની છે, જેટલા આજે દેખાય એનું 100% કામ એક વર્ષમાં થાય એના આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ। કામ કોણે કેવું થાય કોર્પોરેશનના સ્ટાફને મારી લાગણી વિનંતી કે આપણે સારી રીતે કામ પૂર્ણ કરી નાના મોટા કામ માણસો તો કર્મચારીઓ બધું ઘણું કામ કરવાનું હોય। ઘણા બધા પ્રોજેક્ટ બની ગયા કે પ્રોજેક્ટની વાત નથી કરી પણ જેટલા પ્રોજેક્ટ બની ગયા એ સારી રીતે થાય એક વર્ષમાં અને આપણે આપણા વોર્ડમાં સારી રીતે કામ થાય। પ્રેઝન્ટેશન આપણા કમિશનર કંપની ઘર સાથે બતાવ્યું છે। આ પ્રેઝન્ટેશન લઈને આની ચોક્કસ અમલવારી થશે અને અમલવારી કરશું કરાવશું। આ મોરબીને સુંદર સ્વચ્છ અને વિકસિત બનાવવા માટે જે પ્રયત્ન કરવામાં અમે જે પ્લાન કર્યું છે બજેટમાં અને 783 કરોડ મૂક્યા પણ આવતા વર્ષે જરૂર પડશે। અમારા નાણાં સચિવ સાથે પણ વાત થઈ હતી કે મોરબીને 1000 કરોડ જરૂર પડશે, 1500 કરોડ જરૂર પડશે તો 1500 કરોડ આપશું। एक 2025 તમામ મહાનગરપાલિકાઓની રચના કરી અને ફક્ત રચના જ નહીં કરી સરકારશ્રીનો ખરેખર આભાર માનવો જોઈએ કે એમને બધી જ રીતે જે સપોર્ટ કરવો જોઈએ એ રીતે સરકારશ્રી દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે। ઘણી બધી ગ્રાન્ટ્સ આપણને ટ્રાન્સફર કરવામાં આવી છે। 783 કરોડનું બજેટ મોરબી મહાનગરપાલિકાનું જે છે એમાં 700 કરોડથી વધુની ગ્રાન્ટ મોરબીને રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે। આ વિસ્તારમાં કયા કામો થઈ રહ્યા છે કે આગામી સમયમાં થવાના છે એની ઝલક આપણે પણ મળી છે। તો સૌથી પહેલા જે કામો પાણીના ક્ષેત્રમાં અને પાણીમાં પણ સપ્લાયના ક્ષેત્રમાં આપ જાણો છો કે પાણી અને ડ્રેનેજમાં બે પ્રકારની વસ્તુ હોય એ પાણીના સપ્લાયનું નેટવર્ક અને પાણીનું ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક। તો પહેલાં જે પાણીના સપ્લાયથી રિલેટેડ પ્રોજેક્ટ છે એની વાત કરીએ તો 25 MLD ડબલ્યુટીપી આપણું પાણીમાં બનશે જેનું ટેન્ડર 4/8/2025ના રોજ ફ્લોટ કરી દેવામાં આવશે। એમાં તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે। પીએસ ગેસ જે પણ અમારા લેવલ પર પેન્ડિંગ હતું એ પણ પૂર્ણ કરીને એનું ટેન્ડર ફ્લોટ કરી દેવામાં આવશે।